ઉખાણું પેલું, એક થાળીમાં 100 દાણા, કોઈ કહી ન શકે કેટલા દાણા, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે તારા. ઉખાણું બીજું, પગ વગર ચાલું છું, આંખ વગર જોઉં છું અને કાન વગર સાંભળું છું, તો બોલો ભાઈ હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે નદી. ઉખાણું ત્રીજું, એક ખૂણામાં બેસી રહે, ઘરની આખી વાત સાંભળે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે મોબાઈલ ફોન. ઉખાણું ચોથું, એવું શું છે જે તમે સવારના નાસ્તાની પહેલાં ન ખાઈ શકો? તો મિત્રો આનો જવાબ છે બપોર અને સાંજનું ભોજન. ઉખાણું પાંચમું, આવતું હોય તો સુખદ લાગે, જાતે ન દેખાય સતાવર છે, બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે પવન. ઉખાણું છઠ્ઠું, 7 રંગની ચાદર વરસાદમાં જોવા મળતી, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે મેઘધનુષ. ઉખાણું સાતમું, એવું કોણ છે જે મૃત્યુ સુધી આપણો સાથ નથી છોડતો? તો મિત્રો આનો જવાબ છે પડછાયો. ઉખાણું આઠમું, તમે મને એક વખત અવાજ આપશો તો હું તમને કેટલી વાર અવાજ આપીશ, તો બોલો હું કોણ છું? તો મિત્રો આનો જવાબ છે પડઘો. ઉખાણું નવમું, સાંભળી બધા શકે પણ સમજવાની જરૂર પડે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દાદાજીનું ઉખાણું. ઉખાણું દસમું, શબ્દો ઓછા અર્થ વધારે, જીવન બદલી નાખે, બોલો એ શું?
તો મિત્રો આનો જવાબ છે સુવિચાર. ઉખાણું 11મું. હાથમાં ન લેવાય પણ એના વિના ન ચાલે, એવું અજાયબ કે એને બધું સંભળાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ફોન. ઉખાણું 12મું. એક સિક્કો છે જેના બે પાસા છે, એક પાસા પર સૂરજ છે, બીજા પાસા પર ચાંદ છે, તો બોલો એ શું છે? તો મિત્રો આનો જવાબ છે દિવસ અને રાત. ઉખાણું 13મું. એક નાનો મહેલ છે, અંદર 40 ચોર છે, એક ચોર મરે પણ એક મહેલ સળગાવે, બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે દિવાસળી. ઉખાણું 14મું. છોકરીઓનું એવું શું છે જે છોકરાઓ જોઈ શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે આત્મા. ઉખાણું 15મું. એવું કયું વાહન છે જેનો કોઈ ડ્રાઈવર નથી છતાં એ ચાલ્યા જ કરે છે? તો મિત્રો આનો જવાબ છે ઘડિયાળ.